નમસ્કાર મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મી ધનની દેવી છે અને ભગવાન વિષ્ણુના અર્ધાંગિની છે. જો કોઈ વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા વરસે તો તેના જીવનમાં પૈસા સાથે જોડાયેલી કોઈ તકલીફ રહેતી નથી, કોઈ સમસ્યા નથી રહેતી. ઘણીવાર આપણને ખબર હોતી નથી અને આપણે આપણી આદતોથી અજાણતા જ માતા લક્ષ્મીને નારાજ કરી દઈએ છીએ. ઘણા લોકો કહે છે કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ છતાં અમારા ઘરમાં લક્ષ્મી માતા કેમ નથી આવતા. તો આજે આપણે આ વિડીયોમાં લક્ષ્મી માતા સાથે જોડાયેલી 5 એવી વસ્તુઓ વિશે જાણીશું જેનો તમારે ખ્યાલ રાખવો જરૂરી છે. પહેલી વસ્તુ, શાસ્ત્રોમાં કહ્યું છે કે ફક્ત માતા લક્ષ્મીની પૂજા ન કરવી જોઈએ, પરંતુ તેમની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. એટલા માટે તેમને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. એકલા માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા મળતી નથી. આથી માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. બીજી એક વાત, લક્ષ્મી માતાની એવી તસવીર કે મૂર્તિ ઘરમાં ન લાવવી જોઈએ જેમાં તે ઘુવડ પર બેઠા હોય, કારણ કે ઘુવડનું મન ચંચળ હોય છે અને તે ક્યારેય એક જગ્યાએ રહેતું નથી. દિવાળીના દિવસ સિવાય લક્ષ્મી માતાની પૂજા ક્યારેય ગણેશજી સાથે ન કરવી જોઈએ. લક્ષ્મી માતાની પૂજા હંમેશા ભગવાન વિષ્ણુ સાથે કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની સાથે ગરુડ પર સવાર માતાનું સ્વરૂપ ઘરમાં લાવીને પૂજા કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી, કારણ કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે ગરુડ પર સવાર થઈને ઘરમાં આવે છે. તેની દરરોજ પૂજા કરવાથી ઘરમાં આવેલું ધન હંમેશા કલ્યાણકારી હોય છે. બીજી વસ્તુ, મોટાભાગના લોકો રાત્રે જમ્યા પછી ગંદા વાસણો એમ જ મૂકી દે છે અને સવારે તેને સાફ કરે છે, જે શાસ્ત્રો અનુસાર યોગ્ય નથી. ગંદા વાસણો લાંબા સમય સુધી ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે. જમ્યા પછી તરત જ બધા વાસણો સાફ કરી દેવા જોઈએ. ઘણા લોકો પૂછશે કે આવું કેમ? તો રાત્રે જમ્યા પછી આળસને કારણે આપણે વાસણોને ગંદા જ છોડી દઈએ છીએ. શાસ્ત્રોમાં આવું કરવું ખોટું ગણાય છે. ગંદા વાસણો ધોયા વગર સૂઈ જવાથી આપણા ઘરમાં વાસ્તુ દોષ વધે છે. ઘરની સુખ શાંતિ પર તેની ખરાબ અસર પડે છે. જે ઘરમાં રાત્રે વાસણો સાફ થતા નથી ત્યાંના લોકોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે. સાથે જ આવા ઘરોમાં પરિવારના ઘણા સભ્યો દુઃખી રહે છે. વાસણોમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. શાસ્ત્રોમાં તો એમ પણ કહ્યું છે કે વાસણો સાફ કર્યા વગર સૂઈ જવું એ ગરીબીને આમંત્રણ આપવા જેવું છે. જો રાત્રે તમે વાસણો ધોયા વગર સૂઈ જાઓ તો ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી અને તમારા ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે. સાથે જ ઘરમાં દરિદ્રતા પણ આવે છે. તેથી હંમેશા રાત્રે વાસણો સાફ કરીને જ રાખવા જોઈએ. ત્રીજી વસ્તુ, જો તમે સૂર્યાસ્ત પછી ઘરમાં સાવરણી કે પોતું કરો છો તો તે દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી કે સંધ્યાના સમયે ઘરની અંદર સાવરણી લાવવાની મનાઈ છે. એવું મનાય છે કે સાંજે ઘરમાં સાવરણી લગાવવાથી અશુદ્ધિઓ આવે છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે. સાવરણીમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. આ ઉપરાંત સાંજના સમયે સાવરણી લગાવવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. સૂર્યાસ્ત પછી ઘરમાં સાવરણી કે પોતું ન કરવું જોઈએ અને ભૂલથી પણ સાવરણી પર પગ મૂકવો ન જોઈએ. સાવરણીને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ. ઘરમાં જે સાવરણીનો ઉપયોગ થાય છે તેનાથી રસ્તા કે ગટરની સફાઈ ન કરવી જોઈએ. ઘરથી કોઈ મહેમાન ગયા પછી તરત જ સાવરણી લગાવવી અશુભ માનવામાં આવે છે. સાવરણીને ક્યારેય રસોડામાં ન રાખવી જોઈએ. શૌચાલયમાં પહેરીને જવાની ચપ્પલોને ક્યારેય રસોડા કે પૂજા ઘરમાં ન લઈ જવી જોઈએ. જો સાવરણી લગાવવી હોય તો સૂર્યાસ્ત પહેલાં જ સાવરણી લગાવી દેવી જોઈએ. ચોથી વસ્તુ, ઘરની મહિલાઓ એટલે કે ગૃહલક્ષ્મી કે બહારની કોઈ પણ મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે તેમનામાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. જે ઘરોમાં લોકો મહિલાઓનું અપમાન કરે છે કે તેમની સાથે મારપીટ કરે છે તેમના ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ થતો નથી. આ ઉપરાંત ઘરના વડીલો અને ગરીબોનું અપમાન કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. દુનિયામાં આજે પણ એવા લોકો છે જે સ્ત્રીઓ વિશે વધુ જાણતા નથી અને તેથી તેમનું અપમાન કરે છે કે તેમને પરેશાન કરે છે. જ્યારે આપણા ભારતમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવે છે, તેથી સ્ત્રી સાથે ખૂબ આદરપૂર્વક વાત કરવી જોઈએ અને ક્યારેય તેમનું દિલ દુખાવવું ન જોઈએ, કારણ કે તેમનું દિલ દુખાવો
તો સમજવું કે દુઃખનો પહાડ તૂટવાનો છે. સ્ત્રીના સન્માનથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે. જે સ્ત્રીનું અપમાન કરે છે તે આખી જિંદગી માટે ગરીબ થઈ શકે છે. સંતોના કહેવા મુજબ હિન્દુ ધર્મમાં પણ મહિલાઓને માન સન્માન આપવામાં આવે છે. તેથી ભૂલથી પણ કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી આપણું બધું ધન નષ્ટ થઈ શકે છે અને ઘરમાં ઝઘડાનું વાતાવરણ બની જાય છે. લક્ષ્મી માતા પણ નારાજ થઈ જાય છે. તેથી મહિલાઓને હંમેશા માન સન્માન આપવું જોઈએ. 5મી વસ્તુ, આપણા વેદ અને પુરાણોમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલાક લોકો આળસને કારણે સૂર્યોદય પછી પણ ખૂબ મોડે સુધી સૂતા રહે છે, જે બિલકુલ સારું નથી. મોડે સુધી સૂતા લોકોથી માતા લક્ષ્મી ક્યારેય ખુશ રહેતા નથી. જ્યારે કેટલાક લોકો દિવસભર આરામ કરતા નથી અને સૂર્યાસ્તના સમયે સૂઈ જાય છે, આ પણ બિલકુલ સારી આદત નથી. આ સમયે સૂવું કે આરામ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી દરેક કામ એક નિશ્ચિત સમયે કરવું શુભ રહે છે. કેટલાક કામોને નિશ્ચિત સમય મુજબ કરવા માટે એટલા માટે કહેવામાં આવે છે જેથી ગ્રહ અને નક્ષત્રના અશુભ પ્રભાવથી બચી શકાય. પરંતુ ઘણીવાર લોકો આ વસ્તુઓને નજરઅંદાજ કરી દે છે. આમાંથી એક કામ વ્યક્તિનું મોડે સુધી સૂવું છે. તેથી સવારે વહેલા ઉઠવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂરથી દબાવી દેજો, જેથી કરીને આવા વિડીયો અમે લાવતા રહીએ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.